પાર્ટનર્સને તમે સેલરી, રેમ્યુનરેશન, બોનસ કે ઇન્ટરેસ્ટ આપો છો તો TDS અંડર સેક્શન 194T તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોફિટ એન્ડ સોફ્ટવેર. આજે આપણે TDS અંડર સેક્શન 194T ની કમ્પ્લીટ પ્રોસેસ પ્રોફિટ એન્ડ માં જોશું. તો સૌપ્રથમ અકાઉન્ટ માસ્ટરમાં TDS ની અંદર ડિફોલ્ટ એક નવું નેચર ઓફ પેમેન્ટ એડ કરેલું છે. TDS ઓન પેમેન્ટ મેડ ટુ પાર્ટનર્સ બાય પાર્ટનરશિપ ફર્મ. હવે આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ હોય તે આપણે મોડિફાઈ કરશું. તમે જેવું પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ મોડિફાઈ કરશો એટલે તમે જોશો કે TDS નું બટન એક નવું આપેલું છે. આ બટન ક્લિક કરી અને તમારે જે TDS એકાઉન્ટ અહીંયા જે ક્રિએટ કર્યો છે એ ડિફાઇન કરી અને નેચર ઓફ પેમેન્ટ સિલેક્ટ કરવાનું છે. જે આપણે ડિફોલ્ટ નવું આપ્યું છે તે એ તમે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક સેક્શન 194T અંડર જે લિમિટ 20,000 છે તે ઓટોમેટિક આવી જશે અને અહીંયા TDS પર્સન્ટેજ પણ ઓટોમેટિક આવી જશે. હવે તમે જ્યારે પણ રેમ્યુનરેશન કે સેલરી આપશો એટલે ઓટોમેટિક TDS કટ થઈ જશે. આપણે જોઈએ અહીંયા કેપિટલ એકાઉન્ટ આપણે સિલેક્ટ કરશું. જેવી અમાઉન્ટ તમે એન્ટર કરશો એટલે ઓટોમેટિક TDS એપ્લિકેબલ નો ક્વેશ્ચન તમને આવશે એટલે એમાં યસ આપશો એટલે અહીંયા કેલ્ક્યુલેશન થઈ અને આવી જશે કે 50,000 છે એટલે 20,000 ની લિમિટ આપણે ક્રોસ કરી છે એટલે 10% એટલે કે 5,000 એના કટ થશે. આવી જ રીતના તમે જ્યારે ચેન્જ યર કરશો અથવા તો ન્યુ યર ક્રિએટ કરશો એટલે ઓટોમેટિક તમે જો પાર્ટનર્સ કેપિટલ નું અકાઉન્ટ જે ક્રિએટ કર્યું છે તેમાં ઇન્ટરેસ્ટના પર્સન્ટેજ આપ્યા હશે તો એ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થઈ અને તેના પર પણ TDS કેલ્ક્યુલેટ થઈ જશે. જેટલા બી પાર્ટનર્સ છે એમાં એક પછી એક તમને મેસેજ આવી જશે. તો આવી રીતના TDS અંડર સેક્શન 194T ની નીચે તમે પાર્ટનરશિપ ફર્મ કે LLP ફર્મ માટે તમે TDS કટ કરી શકશો. થેન્ક યુ.